આણંદ જિલ્લાની ખંભાત નગરપાલિકાની સામાન્ય સભા તોફાની બની હોવાનું સામે આવ્યું છે। બોર્ડ રૂમમાં કર્મચારીને માર મારવાનો આક્ષેપ થઈ રહ્યો છે। તાજેતરમાં રાજીનામા આપેલી 5 મહિલા કાઉન્સિલરે કર્મચારી સાથે ઝપાઝપી કરી। પૂર્વ પાલિકા પ્રમુખ ઉષાબેન બારૈયાએ ઇન્ચાર્જ હેડ ક્લાર્ક સાથે ઝપાઝપી કરી છે। ચીફ ઓફિસર કૃણાલ પટેલે ખંભાત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। સરકારી કામમાં રૂકાવટ બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ઉષાબેન બારૈયા, કામિનીબેન ગાંધી, તેજલ સોલંકી સામે ફરિયાદ નોંધાઈ। નિશાદ બાનુ સોલંકી, હેતલબેન ભીલ અને શાંતિબેન માછી વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે। એ જે સભ્યશ્રીઓ હતા એમને જે રાજીનામું આપ્યા હતા એની જે કલમ 35 અનુસાર જે પણ પ્રક્રિયા છે પ્રક્રિયા કાયદાકીય પ્રક્રિયા થયેલ છે। મારું કામ કલેક્ટરશ્રીને રિપોર્ટ કરવાનું હતું, એ જે મેં કરી દીધેલ છે। રાજીનામા મંજૂર થયા છે કે નથી થયા? રાજીનામા પ્રમુખશ્રીએ મને અર્પણ આપ્યા છે અને મંજૂર ના મંજૂર કલમ 35 એમ કહે છે કે જે દિવસે સભ્યશ્રી લેખિતમાં પ્રમુખશ્રીને એ રાજીનામું આપે અને પ્રમુખશ્રી એને લેખિત રાજીનામું સ્વીકારે, મતલબ કે એ મંજૂર જ થયા કહેવાય। એમાં કોઈ બીજો વધારાનો લેખિત ઓર્ડર કરવાનો રહેતો નથી અને મારે કલેક્ટરશ્રીને જાણ કરવાની હોય એ મેં જાણ કરેલ છે। કલેક્ટરશ્રી દ્વારા એવું લેખિત જાણ કરવામાં આવી હતી કે આવો કોઈ મંજૂર અમે રાજીનામા કોઈ પ્રકારના કર્યા નથી? કલેક્ટરશ્રી પાસેથી, કલેક્ટરશ્રી સાહેબના ઓફિસથી મને કોઈ એવો લેખિત ઓર્ડર મળેલ નથી કે એમના રાજીનામા મંજૂર કરે કે ના મંજૂર કર્યા છે। સંવાદદાતા ઘનશ્યામ ફોન લાઈન પર જોડાયા છે। ઘનશ્યામ, આણંદ જિલ્લાની ખંભાત નગરપાલિકાની સામાન્ય સભા તોફાની બની હોવાની ઘટના સામે આવી છે, શું વિગતો? ચોક્કસથી ગત રોજ જે સામાન્ય સભા હતી તેમાં બજેટ રજૂ થવાનું હતું। આ સાથે સાથે જે અગાઉ 6 જેટલા સભ્યોએ રાજીનામા આપ્યા હતા તે રાજીનામા અંગે ચર્ચા થવાની હતી, પરંતુ સભા પહેલા જે 6 સભ્યો હતા જેમને રાજીનામા આપ્યા હતા તેઓ કોર્ટમાંથી એટલે કે હાઈકોર્ટમાંથી સ્ટે લઈ આવ્યા હતા અને તેમને સભામાં હાજર રહેવાનું ફરમાન પણ કોર્ટ દ્વારા કરવામાં આવ્યું હતું। આ સાથે સાથે તેઓ જયારે સભાખંડમાં પહોંચ્યા ત્યારે તેમને અંદર પ્રવેશ કરવા દેવામાં નહોતો આવ્યો, જેને લઈને જે 6 સભ્યો છે, મહિલા સભ્યો છે, તેમણે એક કર્મચારી સાથે ઝપાઝપી અને મારામારી પણ કરી હતી ને આમ જે તોફાની જે સભા છે તોફાની બની હતી। હાલ જે નગરપાલિકાના ચીફ ઓફિસર છે તેમના દ્વારા જે 6 મહિલા સભ્યો છે તેમના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે ને આ મામલે સમગ્ર મામલે જે ખંભાત નગરપાલિકાનું રાજકારણ છે તે હવે ગરમાયું છે। બિલકુલ ઘનશ્યામ, જાણકારી બદલ આપનો આભાર। તો હાલ તો આ સમગ્ર વિગતો છે તે સામે આવી રહી છે। ખંભાત નગરપાલિકાની સામાન્ય સભા તોફાની બની હતી। 5 મહિલા કાઉન્સિલરની કર્મચારી સાથે આ ઝપાઝપીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। કાઉન્સિલસે તાજેતરમાં જ રાજીનામા આપ્યા હતા। ચીફ ઓફિસરે સમગ્ર મામલે હવે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે। જો કે હવે આ સમગ્ર બાબતને લઈને ફરિયાદ નોંધવામાં આવી છે અને કાર્યવાહી પણ હાથ ધરાશે। પૂર્વ પાલિકા ઉપપ્રમુખ ઉષાબેન બારૈયાએ ઇન્ચાર્જ હેડ ક્લાર્ક સાથે ઝપાઝપી કર્યા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો ખંભાત નગરપાલિકાની આ સામાન્ય સભા કે જ્યાં તોફાની બની હતી આ સભાને જેમાં મારામારીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। બોર્ડરૂમમાં કર્મચારીને માર માર્યાનો આક્ષેપ થઈ રહ્યો છે। તાજેતરમાં જ રાજીનામા આપેલી 5 મહિલા કાઉન્સિલરે કર્મચારી સાથે ઝપાઝપી કરી હતી ને જેને લઈને હવે ફરિયાદ નોંધાવવામાં આવી છે। પૂર્વ પાલિકા ઉપપ્રમુખ ઉષાબેન બારૈયાએ ઇન્ચાર્જ હેડ ક્લાર્ક સાથે ઝપાઝપી કરી હતી ને જેના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં કર્મચારીને માર મારવામાં આવી રહ્યો છે। ચીફ ઓફિસર કૃણાલ પટેલે ખંભાત પોલીસ સ્ટેશનમાં હાલ તો આ સમગ્ર મામલાને લઈને ફરિયાદ નોંધાવી છે। સરકારી કામમાં રૂકાવટ બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ઉષાબેન બારૈયા, કામિનીબેન ગાંધી, તેજલ સોલંકી સામે ફરિયાદ નોંધવામાં આવી છે। નિશાદ બાનુ સોલંકી, હેતલબેન ભીલ અને શાંતિબેન માછી વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો હાલ તો આ સમગ્ર ઘટનાને લઈને અનેક સવાલો છે તે પણ ઉદ્ભવી રહ્યા છે। રાજીનામું આપ્યા બાદ આ સમગ્ર દ્રશ્યો સામે આવી રહ્યા છે। ચીફ ઓફિસરે આ મામલાને લઈને પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે। ખંભાત નગરપાલિકાની આ સામાન્ય સભા કે જ્યાંથી આ મારામારીના દ્રશ્યો સામે આવ્યા, કર્મચારીને માર મારવામાં આવ્યો હતો અને તેને જ લઈને હવે આ ફરિયાદ નોંધાવવામાં આવી છે। ચીફ ઓફિસરે સમગ્ર મામલાને લઈને ફરિયાદ નોંધાવી છે।